બહારના ખાણીપીણીના શોખીનો માટે ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ પાસેની પિઝેનોસ આઉટલેટમાં ગ્રાહકોને ફૂગ લાગેલા પિઝા પીરસાયા હોવાના આક્ષેપોથી હડકંપ મચી ગયો। પરિવાર સાથે પિઝા ખાવા આવેલા લોકો ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે સ્ટારમાંથી દુર્ગંધ આવવા લાગી હતી। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પિઝાનોસ આઉટલેટ પર પરિવાર સાથે પિઝા માણવા આવેલા લોકો માટે આ મુલાકાત ભયાનક અનુભવમાં ફેરવાઈ ગઈ। મહિલાઓએ બાળકો સાથે પિઝા અને સ્ટાર્ટરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ફૂડ ટેબલ પર આવતા જ સ્ટાર્ટરમાંથી અતિશય દુર્ગંધ આવવા લાગી। શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ કોઈ સોસ અથવા તો ચીઝમાં તકલીફ હશે, પરંતુ જ્યારે પિઝાની નજીકથી તપાસ કરવામાં આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા, કારણ કે પિઝાના બેઝ પર મોટા પ્રમાણમાં ફૂગ જોવા મળી હતી। પરિવારજનોનો આરોપ છે કે બાળકો દ્વારા પહેલેથી જ પિઝાના કેટલાક ટુકડા ખાઈ લેવાયા હતા, જેને કારણે બાળકોના સ્વાસ્થ્ય અંગે માતા-પિતામાં ભારે ચિંતા ફેલાઈ ગઈ। ઘટનાએ ફૂડ સેફ્ટી અને રેસ્ટોરન્ટની સફાઈ વ્યવસ્થાને લઈ ગંભીર સવાલ ઊભા કર્યા। એમાં કોલ્ડ સલાડમાં ખરો ને થોડી દુર્ગંધ આવતી હતી, અમે ઇન્ફોર્મ કરી દીધું હતું એમને ચેન્જ કર્યું। અમે કીધું કંઈ હશે, એના પછી અમે પિઝા સ્ટાર્ટ કરાવડાય તો પિઝા વારંવાર આવતા ગયા। પછી એના પછી એક એમનો સ્પેશિયલ છે હર્ટ પિઝા, એમને હર્ટ પિઝા આપ્યો ને તો એને નીચેથી જોયો ને તો ફંગસ હતી, તો એમને બતાવવામાં આવ્યું તો એ ભાઈ મને એવું કીધું મેનેજરે કે એમાં પેનથી કંઈ લાગેલું હશે એટલે બળી ગયું હશે। મેં તો બળવામાં અને ફંગસ લાગવામાં ઘણો ફરક છે। તો એ ભાઈને મેનેજર સાથે વાત કરી, એમના ઓનર સાથે વાત કરી, તો એમનું કહેવું એવું છે કે વાંધો નહીં, તમે બિલ પે ના કરશો, બિલ ઇમ્પોર્ટન્ટ નથી અમારા માટે, બિલ અત્યારે ભરી દઉં, પણ કંઈ થશે એની જવાબદારી લેશે કોણ? આ બેન્ડ જ થવું જોઈએ ને આ રીતે કોઈની બી એમનું કિચન જોવો તમે, એટલું ગંદુ છે, એમની આગળ હેલ્થનું તો કોઈ મતલબ જ નથી એમ। એ ખાલી રફ એન્ડ ટફ જ ચલાવે છે, એ ધ્યાન રાખવા જેવી કોઈ એમની એ જ નથી, કાળજી જ નથી, ના એમનો સ્ટાફ કે ના મેનેજર। આ ગંભીર બેદરકારી સામે આવતા જ મહિલાઓએ આઉટલેટના મેનેજરનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપ છે કે મેનેજર યોગ્ય જવાબ આપવાની જગ્યાએ બિનજવાબદાર વલણ અપનાવ્યું। ગ્રાહકોના પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા લોકોનો રોષ વધારે ભભૂકી ઉઠ્યો। જાગૃત મહિલાઓએ આખી ઘટનાનો વિડીયો અને ફોટો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જેમાં ફૂગ લાગેલા પિઝા અને દુર્ગંધ મારતા સ્ટાર્ટર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ફૂડ સેફ્ટી વિભાગ સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શહેરમાં ચાલી રહેલી આવી આઉટલેટ્સની ચકાસણી આખરે કેટલા સમયાંતરે થાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગ્રાહકો દ્વારા તાત્કાલિક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે। લોકોની માંગ છે કે આઉટલેટ પર તાત્કાલિક દરોડા પાડવામાં આવે, ત્યાં વપરાતી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કડક કાર્યવાહી કરવામાં આવે। પ્રશ્ન છે લોકોના આરોગ્યનો, પ્રશ્ન છે ફૂડ સેફ્ટીના દાવાનો અને પ્રશ્ન એ વિશ્વાસનો જે લોકો મોટી બ્રાન્ડ્સ પર રાખતા હોય છે। શું ફૂડ સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર છે? બાળકોના આરોગ્ય સાથે રમવાનો અધિકાર કોને? શહેરની ફૂડ આઉટલેટ્સની ચકાસણી કેટલી અસરકારક? ફૂગવાળો પિઝા પીરસાયો તો જવાબદાર કોણ? ગ્રાહકોના જીવ સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી શું કરવામાં આવશે? એક તરફ લોકો પરિવાર સાથે સુરક્ષિત અને સ્વચ્છ ખોરાકની આશાએ રેસ્ટોરન્ટમાં જાય છે, તો બીજી તરફ આવી ઘટનાઓ લોકોના વિશ્વાસને ઝંઝોળી રહી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો। હવે સૌની નજર આરોગ્ય વિભાગ અને તંત્રની કાર્યવાહી પર ટકેલી છે, કારણ કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવતીકાલે આવી જ બેદરકારી કોઈના જીવન માટે જોખમ બની શકે છે।